ધોરણ 11 જે યુનિટના એમસીક્યુ આપણે કરીએ છીએ. એકમ નંબર 3 છે તત્વોના ગુણધર્મો અને તેની આવર્તતા. તો એ ચેપ્ટર કે એકમ ખૂબ જ અગત્યનું બની રહે છે. એવું પણ કહીએ કે આ રસાયણ વિજ્ઞાનનું હાર્ટ છે કે જેમાં આ એકમમાં આપણે આવર્ત કોષ્ટક વિશે ઇન ડિટેલ સમજવાનું થતું હોય છે. આવર્ત કોષ્ટકમાં આવેલા બધા પરમાણુ કે તત્વની ગુણધર્મો જે કાંઈ હોય એને સમજવાના થતા હોય છે કે સમૂહમાં કઈ રીતે વધે છે, ઘટે છે, આવર્તમાં વધે છે કે ઘટે છે. તો કહેવાનો મતલબ કે આ ચેપ્ટર છે એ એટલા માટે મહત્વનું બનતું હોય છે કે આમાં આવર્ત કોષ્ટક આવેલું છે. આવર્ત કોષ્ટકની વિશે અભ્યાસ કરવાનો છે અને આવર્ત કોષ્ટક છે એ રસાયણ વિજ્ઞાનનું હાર્ટ કહી શકાય. કારણ કે આવર્ત કોષ્ટકમાં જ રહેલા બધા તત્વોનું અરેન્જમેન્ટ, બધા તત્વોની ગોઠવણી જો આપણને બરાબર મગજમાં હોય તો આપણે ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ પણ કરી શકીએ છીએ સરળતાથી, અથવા ઘણી બધી થિયરીઓને આપણે સમજી પણ શકીએ છીએ કે શા માટે આવું કોઈ કારણ બની શકે, અથવા તો આવર્ત કોષ્ટકમાં આવતા કોઈ અપવાદિત કિસ્સાઓ વિશે પણ આપણે જાણી શકીએ છીએ. તો આ રીતે એકમ નંબર 3 એ આ આપણા યુનિટના એમસીક્યુ ના ક્લાસમાં અતિ મહત્વનું એવું ચેપ્ટર બનતું હોય છે. ન માત્ર આ ચેપ્ટર પૂરતું જ મર્યાદિત છે, પરંતુ આ ચેપ્ટર એકમ નંબર 3 એ બીજા ઘણા હજી આગળ આવતા ચેપ્ટર એકમો ની સાથે પણ સંલગ્ન છે, જોડાયેલું છે. તો ખૂબ જ મહત્વનું છે. જોઈએ તેના અમુક આપણે એમસીક્યુ. ચલો જોવા. એમ શું કહે છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં, આધુનિક આવર્ત કોષ્ટકમાં પહેલા તો હું તમને વાત કરી દઉં કે એકમ નંબર 3 છે તેમાં શરૂઆતમાં જ શું આવેલું હોય છે. તો કે એકમ નંબર 3 માં શરૂઆતમાં આપણને વાત કરે છે કે આવર્ત કોષ્ટક કઈ રીતે ઉત્પન્ન થયું, આવર્ત કોષ્ટક કઈ રીતે બનાવવામાં આવ્યું, આવર્ત કોષ્ટકમાં કઈ રીતે બધા પરમાણુ કે તત્વની ગોઠવણી કરવામાં આવી. તો સૌથી પહેલા તો ઘણા બધા વૈજ્ઞાનિકો 1963 માં ને એની પહેલા 1800 ની સાલમાં ને ત્યારે બધા છે એ જે કાંઈ તત્વોની શોધ થઈ હતી, કારણ કે એક સાથે તો કઈ તત્વો મળી નથી ગયા. થેલી ભરીને ખૂણામાં પડ્યા હોય તો એમ થાય કે લ્યો જે આ મળી ગયા, તો બધા તત્વો એક સાથે તો મળ્યા નથી. બધા તત્વો છે અમુક સમય જતા એ બધા તત્વો આપણને મળતા રહ્યા છે. એ સિવાય ખૂબ સમય પહેલા છે આપણને ખૂબ ઓછા તત્વો જેટલા હાજર હતા, જાણીતા હતા, તો એ બધા વિશે ચોક્કસ અભ્યાસ કરવા માટે વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે તેમની ગોઠવણી આપણે કંઈક ને કંઈક ગુણધર્મના આધારે કરીએ, પ્રયત્ન કરીએ તેની ગોઠવણી કરવાનો, તો તેના વિશે અભ્યાસ છે, તેના વિશેની જાણકારી છે એ આપણે સરળ રીતે મેળવી શકીએ જે તે તત્વ વિશે. તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ એમાં કામ કરેલું છે. એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ છે, ડોબ્રેનર છે, બરાબર, ડોબ્રેનરની ત્રિપુટી આવે છે, એ બધું આપણે અહીંયા આગળ ઉપર ચેપ્ટરમાં થિયરીમાં સમજીએ છીએ. એ પછી આવે છે મેન્ડેલિફ છે, એને બહુ બધું કામ કરેલું છે અને મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક બનાવ્યું હતું, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. અને એ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે ઘણા સમય સુધી માનવામાં પણ આવ્યું હતું, પરંતુ એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં એક જ ખામી રહી ગઈ કે તેને જે કઈ તત્વ હતા એ તત્વ પરમાણ્વીય ભારના આધારે ગોઠવ્યા, પરમાણ્વીય ભારના આધારે ગોઠવ્યા. અને પરમાણ્વીય ભાર છે એ બધા તત્વોમાં કન્ટિન્યુઅસ નથી હોતો. કહેવાનો મતલબ કે એક સરખા પ્રમાણમાં વધતો કે એક સરખા પ્રમાણમાં ઘટતો નથી. તો અમુક સમય સુધી એ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે માનવામાં આવ્યું, ઘણા વર્ષો સુધી ચાલ્યું અને મેન્ડેલિફની વાહવાહી થઈ. પરંતુ અમુક સમય પછી હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે અભ્યાસ કર્યો કે ભાઈ તત્વનો પરમાણ્વીય ભારાંક છે એ મૂળભૂત ગુણધર્મ નથી, પરંતુ એ કરતા પરમાણ્વીય ક્રમાંક છે એ તત્વનો મૂળભૂત ગુણધર્મ છે. જેથી કરીને પરમાણ્વીય ભારાંકના બદલે પરમાણ્વીય ક્રમાંકના આધારે આવર્ત કોષ્ટક ફરી તૈયાર કરવામાં આવ્યું. અને એ જ આવર્ત કોષ્ટક ફરી તૈયાર કરવામાં આવ્યું જે આજની તારીખ સુધી ચાલે છે, જેને આપણે માનીએ છીએ અને તેનો જ અભ્યાસ કરીએ છીએ. તેને જ તો કહેવાય છે આધુનિક આવર્ત કોષ્ટક. શું કહેવાય છે? આધુનિક આવર્ત કોષ્ટક, મોડર્ન પીરિયોડિક ટેબલ. હવે મોડર્ન પીરિયોડિક ટેબલમાં આપણે થોડા બેસિક સવાલ પણ લઈશું શરૂઆતમાં કે આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલા સમૂહ અને આવર્ત છે. તો પહેલા તો સવાલ થાય કે ભાઈ સમૂહ અને આવર્ત એટલે જ શું?
તો કે ભાઈ સમૂહ એટલે થાય કુટુંબ, કુટુંબ એટલે કે ફેમિલી, કે જે આવર્ત કોષ્ટકમાં જે ઊભા સ્તંભ છે એ ઊભા સ્તંભને આપણે સમૂહ તરીકે ઓળખવાના થાય. ઊભા સ્તંભને કેના તરીકે ઓળખવાના થાય? સમૂહ તરીકે. જ્યારે આડી જે લાઈન છે, આડી જે હરોળ છે, આડી જે શ્રેણી છે તેને આપણે આવર્ત તરીકે ઓળખવાના થતા હોય છે. તો એ થયા સમૂહ અને આ હોય છે આવર્ત. બરાબર છે? એ સિવાય હવે અહીંયા સવાલ શું પૂછ્યો છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલા સમૂહ અને આવર્ત હોય છે? તો કે જી ભાઈ 1 થી લઈ તો 18 સમૂહ હોય છે. ત્યાંથી કેટલા સમૂહ હોય છે? 1 થી 18 એટલે કે ટોટલ 18 સમૂહ આવેલા હોય છે. 1 2 3 4 5 6 1 કરતા 18 સમૂહ આવેલા હોય છે. એ સિવાય આજે 1 થી 18 સમૂહ છે, પહેલા એને 1 2 3 4 એ રીતે નામ ન આપતા, પહેલા એને 1 a 1 b 2 a 2 b એ રીતે નામકરણ કરતા. પરંતુ એ નામકરણને થોડું યાદ રાખવું, તેને વ્યવહારમાં ઉપયોગ કરવો થોડો અટપટો અને અનકમ્ફર્ટેબલ રહેતો, જેથી કરીને તેને પછી સીધા જ નંબરથી ઓળખવામાં આવે છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં 1 થી તો 18 સમૂહ હોય છે. જ્યારે આવર્તની વાત કરીએ તો આવર્ત કેટલા હોય છે? તો કે જે ભાઈ આવર્ત છે જે આડી લાઈનો એ ટોટલ હોય છે 1 થી તો 7. કેટલા આવર્ત હોય છે? 1 થી 7 આવર્ત હોય છે. તો ટોટલ સમૂહ 18 અને આવર્ત હોય છે 7. તો સમૂહ અને આવર્ત, તો આ થઈ જાય 18 અને 7. આન્સર આવશે સી ઓપ્શન, ત્રીજો. નેક્સ્ટ એમસીક્યુ. હવે વાત થાય છે કે F વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ છે? હવે આપણને એ પણ ખબર છે કે કોઈ પણ આ જે આધુનિક આવર્ત કોષ્ટક છે એ આધુનિક આવર્ત કોષ્ટક મેઇનલી 4 વિભાગમાં વહેંચાયેલું છે. કેટલા ભાગમાં વહેંચાયેલું છે? 4 વિભાગમાં. આ બાજુની જે બે સમૂહ હોય છે, 1 અને 2 સમૂહ, એને S વિભાગ કહેવાય. જ્યારે 13 થી 18 જે સમૂહ છે તેને P વિભાગ કહેવાય. જ્યારે નીચેના મધ્યમમાં આવેલા હોય તત્વ એ બધાને D વિભાગ કહેવાય. જ્યારે નીચે બે અલગથી લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ શ્રેણી આવેલી છે તેને F વિભાગ કહેવાય. તો આ રીતે આધુનિક આવર્ત કોષ્ટકને મુખ્યત્વે 4 વિભાગમાં વહેંચવામાં આવે છે, S P D F. તો અહીંયા આપણને વાત કરેલી છે કે F વિભાગ, કયો વિભાગ ભાઈ? F વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ હોય છે? તો હંમેશા યાદ રાખો જી ભાઈ, આ જે F વિભાગના તત્વ છે ને એમાં બે શ્રેણી હોય છે. એક હોય છે લેન્થેનોઇડ શ્રેણી અને એક હોય છે એક્ટિનોઇડ શ્રેણી. હવે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ શ્રેણીમાં જે લેન્થેનોઇડ શ્રેણી હોય છે એમાં કઈ F કક્ષક આવેલી હોય? 4f આવેલી હોય છે. અને એક્ટિનોઇડ શ્રેણીમાં 5f આવેલી હોય છે. કઈ આવેલી હોય છે? 4f આવેલી હોય છે. અને જ્યારે એક્ટિનોઇડ શ્રેણીમાં 5f આવેલી હોય છે. હવે 4f આવેલી હોય તો એનાથી પછી d કક્ષક છે એક વાળી ઓછી થતી હોય, એટલે કે એક મુખ્ય ક્વોન્ટમાંક જે આગળનો આંકડો છે એ ઓછો થતો હોય, તો એ થઈ જાય 3d વાળો. 3d 4f આવેલી હોય છે, 4f તો આ થઈ જાય વધી જાય, સોરી ઘટીને જાય, આ થઈ જાય 5d. d પછી આવતી હોય છે ભાઈ s કક્ષક, તો s કક્ષક છે એ થઈ જાય 6s. તો કહેવાનો મતલબ કે 4f આવેલી હોય છે, પછી d કક્ષક એનાથી એક વધારે, s કક્ષક એનાથી એક વધારે, અને f કક્ષકમાં આપણને ખબર છે કે વધુમાં વધુ 1 થી લઈને તો 14 ઇલેક્ટ્રોન સમાતા હોય છે. કારણ કે f કક્ષક છે એ 7 પ્રકારની હોય છે, હરેકમાં 2 ઇલેક્ટ્રોન સમાય તો 14 ઇલેક્ટ્રોન થતા હોય છે. એટલા માટે 4f 5d 6s. તો અને d કક્ષકમાં છે એ f વિભાગમાં કાં તો 0 અને કાં તો 1 ઇલેક્ટ્રોન જ આવેલો હોય છે d વિભાગમાં, અને s માં તો 2 ઇલેક્ટ્રોન આવેલા હોય છે. તો કહેવાનો મતલબ તેના માટે કઈ છે એ સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ રહેશે, તો કે n - 2 f 1 to 14, f માંથી 1 થી 14 સમાય, n - 1 d 0 to 1. કારણ કે d કક્ષકમાં f વિભાગમાં 0 અથવા તો 1 જ હોય છે, અપવાદિત હોય છે બધા મોટા ભાગે. કારણ કે f વિભાગમાં છે જે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ શ્રેણી આવેલી છે તેમાં લેન્થેનોઇડ શ્રેણીમાં એક ગેડોલિનિયમ અને એક્ટિનોઇડ શ્રેણીમાં બધા એ બધા તત્વ છે એ રેડિયો સક્રિય તત્વ હોય છે, જેથી કરીને તે ખૂબ જ અટપટા અને એના ગુણધર્મ સામાન્ય હોતા નથી, એના અપવાદ કિસ્સા વધારે હોય છે. અને આ NS2, તો
તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ થઈ જશે n-2f1214 1d021 ns2 આ ધાતુની સામાન્ય ઇલેક્ટ્રોન રચના એ સિવાય આવે એમાં તો આન્સર આવી ગયો બીજો બી એ સિવાય જોઈએ જે શ્રેણીના તત્વોનો સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું થાય તો કે છેલ્લો ઇલેક્ટ્રોન સૌથી લાસ્ટ છેલ્લે ઇલેક્ટ્રોન જે ભરાણો હોય છેલ્લે ઇલેક્ટ્રોન જે આવેલો હોય તેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન 4f કક્ષકમાં ભરાતો હોય તો શ્રેણીનું નામ શું છે જેવા હમણાં જ વાત કરી કે 4f કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન ભરાય છે તો 4f કક્ષકમાં ઇલેક્ટ્રોન છેલ્લો ભરાતો હોય તો એ તો કયો થઈ જાય લેન્થેનોઇડ થઈ જાય કઈ શ્રેણીનો થઈ જાય એ તત્વ લેન્થેનોઇડ શ્રેણીનો શા માટે તો તમે ધ્યાનથી સાંભળો અને સમજો કે સંક્રાંતિ તત્વ એટલે કયા તત્વ કહેવાય તો કે ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો કહેવાય જો આના વિશે પણ વાત કરી હતી આ એસ વિભાગના તત્વ છે તેને ધાત્વીય તત્વ કહેવાય કારણ કે એસ વિભાગમાં સમૂહ 1 અને સમૂહ 2 માં આવેલા બધા જ તત્વ ધાતુ હોય છે ધાતુ તરીકે વર્તતા હોય છે જ્યારે પી વિભાગમાં જે છે એ અધાત્વીય તત્વ કહેવાય છે કારણ કે પી વિભાગમાં આવેલા બધા તત્વ છે એ અધાતુ હોય છે અધાતુનો ગુણધર્મ દર્શાવતા હોય છે અને ડી વિભાગમાં આવેલા તત્વો છે તેને સંક્રાંતિ તત્વ કહેવાય છે ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ તેને સંક્રાંતિ તત્વ કહેવાય છે અને એફ વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ તત્વો કહેવાય છે તો એ તો વાત છે પરંતુ અહીંયા આપણને કઈ શ્રેણી 4f કક્ષકની કીધું અને 4f છે એ લેન્થેનોઇડ શ્રેણી થાય જો લેન્થેનોઇડ એવો અહીંયા આપણને ઓપ્શન ન આપ્યો હોત તો એના બદલે બીજો શું પણ આપ્યો હોત તો કે આંતર સંક્રાંતિ શ્રેણી કેવો પણ ઓપ્શન આપી શકે કે 4f કક્ષક તો એ આંતર સંક્રાંતિ શ્રેણી થાય તો અહીંયા તો સંક્રાંતિ શ્રેણી એટલે એ તો થઈ ગયો ડી વિભાગ પછી એક્ટિનોઇડ તો એ તો હોય છે 5f છેલ્લો ઇલેક્ટ્રોન 5f માં હોય છે હમણાં આપણે સમજાય એક્ટિનોઇડ માં લેન્થેનોઇડ માં 4f માં હોય છે અને ઉમદા વાયુ એટલે એ તો થઈ ગયો સમૂહ નંબર 18 ઉમદા વાયુ એટલે કે નિષ્ક્રિય વાયુ કે જે સામાન્ય રાસાયણિક પ્રક્રિયા આપી શકતા હોતા નથી મોટા પ્રમાણમાં કારણ કે અપવાદ દરેક તત્વોમાં હોય છે તો અહીંયા તો કયો આન્સર આવી જશે ભાઈ તો કે સી ઓપ્શન લેન્થેનોઇડ શ્રેણી ચલો આ તો આન્સર આવી ગયો સી ત્રીજો એના પછી આવે નીચેના પૈકી કઈ એક જોડ એક જ સમૂહના તત્વનો પરમાણુ ક્રમાંક દર્શાવે છે આ પ્રકારના ક્વેશ્ચન બહુ બધી વખત પૂછાશે કે આપણને આખું આવર્ત કોષ્ટક છે આવડવું જોઈએ હવે આપણે તરત જ પહેલા એ થાય કે આખું આવર્ત કોષ્ટક કઈ રીતે યાદ રાખવું ભાઈ યાદ રાખવાની કોઈ ટેકનિક હોય છે કે જેના તમે રિલેટેડ એમસીક્યુ કરો તો ઓટોમેટિક તમને એ આવર્ત કોષ્ટક યાદ રહેતું હોય છે ધ્યાનથી સાંભળો અને સમજો કઈ રીતે આપણે આ એમસીક્યુ ને સોલ્વ કરશું આવા એમસીક્યુ પૂછાય બરાબર ચાલો જો નીચેના પૈકી કઈ એક જોડ એક જ સમૂહના તત્વનો પરમાણુ ક્રમાંક દર્શાવે છે એક જ સમૂહના તત્વનો એક જ સમૂહમાં આવેલો હોય તો પહેલા તો એ યાદ રાખો જી ભાઈ કે આવર્ત જે સાથે સાત આવેલા હોય ને 1 2 3 4 5 6 અને આ 7 જે આવર્ત આવેલા હોય ને એમાં પહેલા આવર્તમાં માત્ર બે જ તત્વ હોય છે પછી 8 હોય છે વળી પાછા 8 હોય છે પછી 18 હોય છે પછી 18 હોય છે અને પછી 32 અને 32 હોય છે આ રીતની ગોઠવણી હોય છે 2 8 8 18 18 32 એ રીતના આવેલા હોય છે આવર્તમાં તત્વની સંખ્યા હવે અહીંયા આપણને કીધું છે કે એક જ સમૂહના તત્વનો પરમાણુ ક્રમાંક જણાવો તો આપણને એટલી ખબર છે કે આવર્ત કોષ્ટકમાં જે એકદમ સમૂહ નંબર 18 છે જે એકદમ છેલ્લે આવેલો છે ઉમદા વાયુ તેનો પરમાણુ ક્રમાંક આપણને આવડવો જોઈએ અને તેના બધા તત્વ પણ આપણને આવડવા જોઈએ કયા છે તો ધ્યાનથી જોવો જી ભાઈ કે કોણ હોય છે તો કે હિલિયમ પછી કોણ હોય છે તો કે નિયોન આર્ગોન પછી ક્રિપ્ટોન પછી ઝેનોન અને રેડોન હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો હોય 2 નિયોન 10 આર્ગોન 18 ક્રિપ્ટોન 36 અને ઝેનોન 54 અને રેડોન થઈ જાય 86 આ એક ખબર હોવી જોઈએ એટલે એના સિવાયનું બધું ખબર પડી જાય તો હવે તમે જો પહેલું આપણે સોલ્વ કરી કે થાય છે કે કેમ કોઈ ધ્યાનથી જો
કે 11 નંબર. 11 નંબર ક્યાં આવશે? તો કે આ છે 18મો સમૂહ. તો થોડી હકડાશ પડી ગઈ. કઈ નહીં, ચાલો. સમૂહ નંબર 18, બરાબર ધ્યાન રાખજો જી ભાઈ. સમૂહ નંબર 18 ના આ બધા છે અને 11મો પરમાણુ ક્રમાંક કીધો છે. તો આ 10 પરમાણુ ક્રમાંક હોય તો 11મો છે પહેલા સમૂહમાં આવે. 11મો છે કેટલામાં સમૂહમાં આવે? પહેલા સમૂહમાં આવે. બરાબર, પહેલા સમૂહમાં આવશે 11મો. પછી 20 નંબર કીધું છે. 20 નંબર તો તમે જુઓ 20 નંબર છે એ ક્યાં આવશે? 18 અહીંયા છે. પછી પહેલા સમૂહમાં 19 આવશે. પહેલા સમૂહમાં 19 આવે ને પછી બીજા સમૂહમાં 20 આવે ને. તો તમે જુઓ તો એ બંને એક જ સમૂહના છે ખરા? આ બંને એક સમૂહના કહેવાય નહીં ને, એટલે કે એ ઓપ્શન તો અહીંયા નહીં બની શકે. તો હવે આગળ જોઈએ જી ભાઈ, બીજા ઓપ્શનો ચેક કરીએ. તો 12 અને 20 વળી પાછું 12 આવ્યું. 12 તો ક્યાં થઈ જશે? વળી પાછો સમૂહ નંબર 2 માં જ આવશે 12 નંબર, કારણ કે 10 પછી 11 અને 12 પછી 30 નંબર કીધા છે. તો 30 નંબર ક્યાં આવશે? તો ધ્યાનથી જોશો કે 36 અહીંયા છે. તો હવે રિવર્સ ગાડી ચલાવવાની. તો આ થઈ જાય 35, આ થઈ જાય 34, આ થઈ જાય 33, આ થઈ જાય 32, 31 અને 30. તો આ 18મો સમૂહ, આ 17મો, આ 16, આ 15, આ 14, આ 13 અને આ 12. તો આ તો 12મા સમૂહમાં આવશે. એક 12મા સમૂહમાં છે અને એક બીજા સમૂહમાં છે. તો શું એ બંને એક જ સમૂહના કહેવાય? કે ના, એટલે કે બી ઓપ્શન પણ ના. ધ્યાનથી જોશો કઈ રીતે સોલ્વ કરીએ છીએ. આપણે હંમેશા પૂછડું પકડીએ છીએ. અહીંયાથી લઈને વિચારીએ છીએ કે ક્યાં ક્યાં આવેલા હશે. ઓકે, ચલો. તો આ તો પણ નથી આવેલું. હવે એના પછી આગળ સી ઓપ્શન ચેક કરીએ છીએ. સી ઓપ્શનમાં ક્યાં ક્યાં છે? તો કે 13 અને 31. તો 13 એટલે 10 પછી 11, 12 અને 13, એટલે કે ત્રીજા સમૂહમાં 13 નંબર આવશે. એલ્યુમિનિયમ ત્રીજા સમૂહમાં આવતું હોય, બરાબર. એ પછી આપણને ખબર છે કે ભાઈ પી વિભાગ તો આ તરફ હોય થોડો, તો લજી ભાઈ એ બાજુ લખી દઈએ કે આ 13 નંબર અહીંયા હોય, બરાબર છે. કારણ કે એસ વિભાગમાં તો બે આવેલા હોય સમૂહ, ત્યાર પછી પી વિભાગમાં એ ત્રીજો સમૂહ આવતો હોય, એનાથી કોઈ મેટર નથી. ચલો હવે એ સિવાય આપણે છે 31 નંબર. તો એ વળી પાછું 36 થી હમણાં તેરું તે જ કરવાનું થશે કે ભાઈ 35, 34, 33, 32 અને 31. તો આ તો 18 સમૂહ, આ 17મો સમૂહ, આ 16, આ 15, આ 14 અને આ થઈ ગયો 13. કેટલામાં સમૂહમાં આવ્યો? એ 13મા સમૂહમાં. તો તમે જોશો જી ભાઈ કે આ જે 31 છે એ કેટલામાં સમૂહમાં આવ્યો? 13મા સમૂહમાં. એક જ મિનિટ જોઈએ ફરીથી. 36, 35, 34, 33, 32, 31, 18, 17, 16, 15, 14 અને 13. તો આ આવી ગયો 13મા સમૂહમાં. અને આ જે છે એ ત્રીજા સમૂહમાં તો ન થાય, કારણ કે 8 ને 2 10 ને 8 10 અને પછી ઉપરના છે, એટલે એ પણ ફેંકડો મારીને આ બાજુ આવી જશે. એટલે કે આ 13 છે એ પણ કેટલામાં સમૂહમાં જ આવી જાય છે? 13મા સમૂહમાં જ આ 13 નંબરનો આવી જાય. એલ્યુમિનિયમ, કારણ કે એલ્યુમિનિયમની નીચે જ કોણ હોય છે? ગેલિયમ 31 નંબર આવેલો હોય છે. તો આ રીતે 13 અને 31 છે બંને કેવા છે? એક જ સમૂહમાં આવેલા છે. જ્યારે 14 અને 33 જોવો જી ભાઈ, 14 અને 33. તો 14 નંબર છે આ 13 હોય, 13 ની આ 13 નંબર હોય, પછી આ નીચે 31 નંબર આવતો હોય, તો આ 14 નંબર થાય, આ નીચે 32 નંબર આવે અને આ 33 નંબર આવે. તો શું આ 33 નંબર અને આ 14 નંબર બંને એક જ સમૂહમાં થયા? તો કે ના. તો આ તો ઓપ્શન ન આવે. એટલે એકમાત્ર કયો ઓપ્શન જ બનશે? સી ઓપ્શન જ આવશે, જેમાં એલ્યુમિનિયમ અને ગેલિયમ 31 નંબરના એ બંને એક જ સમૂહમાં આવેલા છે. તો આ રીતે આગળથી અને પાછળથી આપણે એને ગણીને સોલ્વ કરવાના થાય. હવે હજી પણ બીજા એમસીક્યુ આવશે. ચલો જોવા એ જો છે કે આવર્તી કોષ્ટકમાં 17 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વની સાથે સંબંધિત કયા તત્વો છે? હવે 17મો છે પરમાણુ ક્રમાંક ધરાવતા હોય એ હોય છે કોણ? તો કે ક્લોરીન. અને ક્લોરીન છે એ કેટલામાં સમૂહમાં આવેલો હોય છે? તો કે 17મા સમૂહમાં. એ કેટલામાં સમૂહમાં આવેલો હોય છે? 17મા સમૂહમાં આવેલો હોય છે. કારણ કે 17મો પરમાણુ ક્રમાંક ક્લોરીન છે 17મા સમૂહમાં હોય છે, એટલે બીજામાં. હવે આપણે કહે છે કે ધરાવતા તત્વની સાથે સંબંધિત તત્વોનો કયો પરમાણુ ક્રમાંક થાય છે? એટલે કે એની સાથે સંબંધિત એવું કોણ હોય છે? એટલે કે એના જ સમૂહમાં બીજા કોણ આવેલા હોય? તો
તો ધ્યાનથી જોઈએ જી ભાઈ કે આ બધા છે એનાથી એક એક ઓછો કરીએ એટલે 17મો થઈ જાય. આપણે ખબર છે કે હિલિયમ ની એક ઓછો કરીએ તો હાઇડ્રોજન થાય જે ડાબી બાજુના ખૂણામાં હોય તે 17મા સમૂહમાં ન હોય. પરંતુ નિયોન થી એક ઓછો કરીએ 9 નંબર તો એ ફ્લોરિન હોય 17મા સમૂહમાં. પછી આર્ગોન થી એક ઓછો કરીએ થઈ જાય ક્લોરીન 17 નંબર. ક્રિપ્ટોન થી એક ઓછો કરીએ ક્રિપ્ટોન 36 થી એક ઓછો કરીએ એટલે 35 નંબર તો એ કોણ થઈ જાય બ્રોમિન. ઝેનોન 54 થી એક ઓછો કરીએ 53 નંબર તે કોણ થઈ જાય આયોડિન. તો આ બધા 17મા સમૂહના જ તત્વ છે ને ક્લોરીન ક્લોરીન બ્રોમિન અને આયોડિન. તો 9 17 35 અને 53 આ ચારેયને એકબીજા સાથે સંબંધ છે. તો આમાંથી તમે જુઓ તો કયા સાથે સંબંધ હશે તો કે ભાઈ 9 અને 53 એટલે કે ફ્લોરિનનો અને આયોડિનનો એ પરમાણુ ક્રમાંક છે. તો આન્સર આવી ગયો ડી ઓપ્શન બીજો ઓપ્શન. એક વસ્તુ યાદ રાખજો આ બધા જ એમસીક્યુ એવા એમસીક્યુ છે જે કોઈને કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા હોય છે થોડા સરળ એવા પરંતુ થોડું ધ્યાન રાખવું પડે થોડી સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવો પડે એમસીક્યુ આવડી જાય એમસીક્યુ સોલ્વ થઈ જાય. ચલો આગળ જોઈએ. અને આમ પણ નીટમાં કોઈ એવા અઘરા સવાલો જ પૂછતા હોય એવું નથી હોતું. હા નીટ કરતા જી છે થોડું કમ્પેરેટિવલી હાર્ડ હોય છે પરંતુ એમાં પણ બધા સવાલ હાર્ડ એન્ડ ફાસ્ટ વાળા જ પૂછે બહુ જ અઘરા સવાલ પૂછે તો ડોક્ટર કોઈ બની ન શકે. નીટના મેરિટ ન બને કોલેજો ખાલી રહી જાય. થોડું કમ્પેરેટિવલી ઓછું લેવલ હોય જેથી કરીને મોટા ભાગના જે લોકોએ મહેનત કરેલી હોય સ્ટુડન્ટે તો તેને કંઈક ને કંઈક રિઝલ્ટ આવી શકે કંઈક ને કંઈક સ્કોર થઈ શકે. એટલે મોટા ભાગના સવાલ જે નીટ કે જીમાં હોય લગભગ કમ્પેરેટિવલી સહેલા હોય છે સિવાય 2-5 એમસીક્યુ કરતા 2-5 તો એવા મૂક્યા હોય કે જે આખું વર્ષ વ્યવસ્થિતથી મહેનત કરેલી હોય અને વ્યવસ્થિતથી બધું યાદ હોય તો એ સોલ્વ કરી શકતા હોય. બરાબર છે. એ સિવાય આગળ જોઈએ કે બીજી એક વસ્તુ એ પણ તમને કહેવાની કે નીટ અને જીમાં જે કાંઈ સવાલો પૂછાતા હોય છે એ સવાલો છે એ બેસિક સવાલો વધારે હોય છે. બેસિક ફંડામેન્ટલ વધારે પૂછાતું હોય છે અને બેસિક ફંડામેન્ટલ ઇન ઓનલી 11th સાયન્સમાં 12th સાયન્સમાં એ 11th પરથી આવતા બધા ટોપિકો હોય છે. તેમાં બહુ ઓછા નવા ટોપિક હોય છે 12મી સાયન્સમાં. બરાબર છે. જ્યારે મોટા ભાગના છે 11મામાંથી 12માના કન્ટિન્યુ થતા હોય છે. તો 11મા સાયન્સના હરેક એનસીઈઆરટી ની લાઈન આવડવી જરૂરી છે. લાઈન ખબર હોવી જરૂરી છે કે એક એક લાઈનમાં શું વસ્તુ છે એક એક લાઈનમાં શું આવે છે એ બધી વાત. તો ત્યારે જઈને આપણે સારો એવો સ્કોર બનાવી શકીએ અને આપણું સપનું સાકાર કરી શકીએ. સમગ્ર આવર્ત કોષ્ટકમાં સૌથી હલકી ધાતુ કઈ છે? પહેલા તો એ સવાલ છે કે ભાઈ કે ધાતુ કોણ હોય છે તો કે ધાતુ છે આ બે જ સમૂહના હોય છે સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 આ બે ના જ હોય છે. સો આમાં સમૂહ નંબર 1 અને 2 ના જ બધા આપેલા છે કે એની સિવાય નહીં કોઈ છે તો જો સોડિયમ 11 સમૂહ નંબર 1 માં આવે, મેગ્નેશિયમ 12 સમૂહ નંબર 2 માં આવે, કેલ્શિયમ 20 સમૂહ નંબર 2 માં આવે, લિથિયમ 3 સમૂહ નંબર 1 માં આવે. તો સમૂહ 1 અને 2 ની છે. બરાબર છે. હવે વાત થાય કે સૌથી હલકી કીધી છે. સૌથી હલકી એટલે કે વજનમાં હલકીની વાત છે. તો વજનમાં હલકી તો જેનો પરમાણુ ક્રમાંક ઓછો હોય તે જ થાય ને. કારણ કે લિથિયમ છે આ રીતે થઈ જાય. તો લિથિયમ છે એમાં 3 પરમાણુ ક્રમાંક હોય અને 4 એક ન્યુટ્રોન હોય. કહેવાનો મતલબ કે બાકી બધા કરતા કમ્પેરેટિવલી ન્યુટ્રોન પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય છે જેથી કરીને એમનો વજન છે એ ઓછો થાય લિથિયમનો અને તે આખા આવર્ત કોષ્ટકમાંથી સૌથી હલકી ધાતુ બની રહેતી હોય છે. તો આ રીતે આન્સર આવશે ડી ઓપ્શન લિથિયમ. અહીં આ એમસીક્યુ માં આપણને શું કીધેલું છે કે 114 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વની સંજ્ઞા શું થાય? હવે આપણને ખબર છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં ઘણા તત્વ એવા છે કે જેની શોધ હજુ થઈ નથી પરંતુ ભવિષ્યમાં થઈ શકવાની શક્યતા જરૂરથી છે. પરંતુ તેના નામમાં જે રીતે ભૂતકાળમાં તેના નામના લીધે ઘણા બધા કન્ટ્રીઓ વચ્ચે ઇસ્યુ થયા હતા, વિવાદ થયા હતા, એ વિવાદ ઇસ્યુ ન થાય તેના માટે આઈયુપીએસસી સંસ્થાએ એક નામકરણની પદ્ધતિ વિકસાવેલી છે અને એ નામકરણની પદ્ધતિના આધારે
એ બાકીના તત્વોના સંજ્ઞામાં નામ આપવામાં આવે છે, પૂરું નામ પણ આપવામાં આવે છે. તે નામકરણ પદ્ધતિ શું વિકસાવેલી છે તેણે, તો કે 0 થી લઈ 9 સુધીના બધાના નામ આપેલા છે. 0 થી 9 સુધીના. 0 ને કીધેલું છે નીલ, પછી અન, પછી બાય, પછી ટ્રાય, પછી ક્વાડ, પછી પેન, પછી હેવ્સ, પછી હેવ, ઓક અને એન. આ એના નામ છે આંકડાઓ. હવે અહીંયા આપણી પાસે કયો આંકડો છે? 114 તો બે વખત 1 1 એટલે કે અન થઈ જાય. પહેલો અક્ષર હંમેશા શું કરવાનો? કેપિટલ. તો યુ અને 4 એટલે શું થઈ જાય? ક્યુ. યુ ક્યુ. તો અહીંયા તો આપણે કયો આન્સર બની રહેશે? યુ ક્યુ વાળો એ આન્સર. બરાબર છે. કદાચ આના સિવાય હવે આમનું પણ નામ બની શકે. નામ શું થાય? તો કે નામ જ્યારે તમે આપો કોઈ પણ તત્વનું ત્યારે હંમેશા તેની પ્રત્યય, નામની પ્રત્યય હંમેશા ઈએમ લગાવવામાં આવે છે. આઈ યુ એમ. દાખલા તરીકે આમનું નામ આપણે આપીએ તો નામ શું થઈ જાય? તો કે અન ક્વાડ. ક્યુ યુ એ ડી પછી શું લગાવી દેવાનું? તો કે ઈએમ એટલે ક્વાડિયમ. તો અનન ક્વાડિયમ એટલે થઈ જાય 114 નંબર. તો આ રીતે નામ પણ થાય. એ સિવાય કોઈ બીજા તત્વની પણ આપણે સંજ્ઞા જોઈએ તો શું થાય કે જો માની લ્યો કે જી ભાઈ 267 છે. ચલો 267. એક આ અપવાદ પણ લઈ લઈએ તો 263 રાખીએ. ચલો 263. કોઈ એક તત્વ છે જેનો પરમાણુ ક્રમાંક 263 છે. તો તેનું નામ સંજ્ઞા શું થાય? તો જો પહેલા શું છે? તો કે 2 નંબર. 2 એટલે શું થઈ જાય? તો કે બાય. પછી 6 એટલે શું થઈ જાય? તો કે હેક્સ. પહેલો અક્ષર જ કેપિટલ, બાકીના બધા જ સ્મોલ. બાય હેક. પછી 3 એટલે શું થઈ જાય? તો કે ટ્રાય. હવે એક વસ્તુ જોશો કે ટ્રાય માં આઈ છે એ પાછળ આવેલો જ છે, તો ઈએમ માં આઈ લગાવવાનો નહીં. તો કે ઈએમ નો આઈ લગાવવાનો નહીં, તો માત્ર યુએમ લગાવી દેવાનો. આવું કે બે જગ્યાએ થઈ શકે તો કે બાય અને ટ્રાય, કારણ કે તેમાં જ તમે જો આઈ છે એ પાછળ આવેલો છે, બાકી ક્યાંય જગ્યાએ આઈ આવેલો નથી. જો આઈ આવેલો હોય તો ઈએમ લગાવતી વખતે ઈએમ નો આઈ લખવાનો નહીં. આઈ તો છે શું લખવાનો છે? તો આઈ નું નામ થાય, તેની સંજ્ઞાની વાત કરીએ તો થઈ જાય BHT બાય હેલ્થ અને ટ્રાય વાળો, એટલે કે 263. તો આ રીતે કોઈ પણ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વનું ટૂંકું નામ એટલે કે સંજ્ઞા અને તેનું નામકરણ આપણે કરી શકીએ છીએ. સિવાય નેક્સ્ટ ક્વેશ્ચન કે વિકલ્પમાં આપેલ તત્વની ઇલેક્ટ્રોન રચનામાંથી કયો તત્વ એ સૌથી વધુ ધાત્વીય તત્વ છે? હવે આપણે પહેલા તો એ સમજી લઈએ કે જે આગળ પણ આપણે સમજ્યા છે, આપણે થોડો ખબર પણ છે કે આ બે વિભાગ ચાર વિભાગ આવેલા હોય છે S P D F, જેમાંના S વિભાગને આપણે ધાત્વીય તત્વ કહીએ છીએ, એટલે કે ધાતુ હોય છે સમૂહ 1 અને સમૂહ 2 માં. જ્યારે P વિભાગ છે એ બધા અધાત્વીય તત્વ હોય છે, જ્યારે D છે એ બધા સંક્રાંતિ તત્વ હોય છે, અને F છે એ બધા શું થઈ જતા હોય છે? આંતર સંક્રાંતિ તત્વ. એ હોય છે આંતર સંક્રાંતિ તત્વ. તો આ રીતે ધાત્વીય, અધાત્વીય, સંક્રાંતિ અને આંતર સંક્રાંતિ તત્વ હોય છે. જેમાં આપણે અહીંયા પૂછ્યું છે કે ધાત્વીય તત્વ કોણ છે? ધાત્વીય એટલે કે સમૂહ નંબર 1 અને 2 ની વાત, બે સમૂહ છે 1 અને 2. તો સમૂહ નંબર 1 અને 2 ની આમાંથી કઈ એક ઇલેક્ટ્રોન રચના છે? તો ચાલો જોઈએ અહીંયા. તો 2 8 4 એટલે કે 14 ભૈયા. 14 એટલે આનો પરમાણુ ક્રમાંક, આનો સમૂહ થઈ જાય 14મો. કેટલામો સમૂહ થઈ જાય? 14મો સમૂહ થઈ જાય. શા માટે? તો કે 10 તો એ પહેલા હોય છે. દાખલા તરીકે આ રીતે વાત કરું કે જો આ રીતે 18મો સમૂહ તો અહીંયા હોય છે.
18મા સમૂહના બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના લખું તો 2 10 18 36 54 અને 86. તો હવે 14 છે. 14 એટલે આનાથી પહેલા આવશે એટલે કે 17 16 15 અને 14. આ ઊંડા વાયુ છે, નિષ્ક્રિય વાયુ છે, એનો સમૂહ 18 હોય તો એની પહેલા 17 16 15 અને 14મો સમૂહ. તો 14મો તત્વ છે કેટલામા સમૂહમાં આવેલું હોય છે? 14મા સમૂહમાં આવેલું હોય છે. પછી 2 8 8 એટલે 8 ને 2 10 ને 8 18. તો 18 છે એ તો નિષ્ક્રિય વાયુ જ છે એટલે કેટલામા સમૂહમાં આવશે? તો કે 18મા સમૂહમાં. અહીંયા હું બધામાં સમૂહ લખું છું. આ 18મા સમૂહમાં આવશે. પછી 2 8 8 1 એટલે કે 18 ને 1 19. તો 18 પછી 19 છે એ તો અહીંયા પહેલા સમૂહમાં જ આવે ને, એટલે કે આ તો કેટલામા સમૂહમાં આવેલું છે? પહેલા સમૂહમાં આવેલું છે. બરાબર છે. જ્યારે અહીંયા તમે જોશો કે 2 8 8 7 એ કયા સમૂહમાં આવેલું છે? તો કે 8 ને 2 10 10 ને 8 18 18 ને 7 25. તો 25 છે ક્યાં આવેલા હોય? તો બરાબર થી જોશો કે 25 ક્યાં આવેલા હોય? તો 25 છે ક્યાંક ને ક્યાંક વચ્ચે આવેલા હોય છે ભાઈ. આ 20 પછી 21 આ 22 23 24 અને 25 એમ વાત કરીએ તો આ પહેલો સમૂહ, આ બીજો સમૂહ, પછી આ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમા સમૂહમાં આવેલું હોય. તો એ તો કેટલામા સમૂહમાં હોય છે? સાતમા સમૂહમાં. તો અહીંયા તમે જુઓ કે ધાતુ તત્વ એટલે થતું હોય છે કાં તો સમૂહ નંબર 1 અને કાં તો 2. તો સમૂહ નંબર 1 કે 2 માંથી કઈ છે? તો કે સી આન્સર આવે, ત્રીજો આન્સર આવે. બરાબર છે. એ સિવાય નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલ તત્વ નીચે આપેલ ઇલેક્ટ્રોન રચનામાંથી કઈ એક જ સમૂહની ઇલેક્ટ્રોન રચના નથી? એક જ સમૂહની ઇલેક્ટ્રોન રચના નથી. આપણને ખબર છે કે સમૂહમાં આવેલા બધા જ તત્વની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. દાખલા તરીકે સમૂહ નંબર 1 ની વાત કરીએ તો તેમાં s કક્ષક બાહ્યતમ હોય, છેલ્લી હોય અને તેમાં એક ઇલેક્ટ્રોન આવેલા હોય. એટલે કે બાહ્યતમ કક્ષા તો હર હંમેશ બધાની સમાન જ હોય છે. તો એ રીતે બાહ્યતમ કક્ષા છે સમાન હોય. તો અહીંયા જોઈએ આપણે કે બાહ્યતમ કક્ષા સમાન ક્યાં નથી. આની બાહ્યતમ કક્ષા હું લખું સામાન્ય રીતે તો n-1 d10 અને ns2 એવી રીતે લખાય. આમની પણ એવી જ કંઈક થઈ જાય n-1 d10 ns2. આમની પણ આ બાહ્યતમ કક્ષાની વાત કરીએ તો એ પણ એવી જ થઈ જાય n- d10 ns2. પરંતુ અહીંયા ન થાય કારણ કે અહીંયા કઈ કક્ષક પણ આવેલી છે? p કક્ષક. તો કોણ છે એ અલગ પડે છે ચારે ચાર માંથી કે જે એ સમૂહની નથી? તો કે ડી, ચોથો ઓપ્શન. ઓકે, ચલો એ સિવાય આગળ જોઈએ. નીચેના કયા આલેખ પરથી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સુધારો થયો? નીચેના કયા આલેખ પરથી એટલે કે કયો આલેખ, કયા વૈજ્ઞાનિકે શોધ્યો હતો કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક કે જે ઘણા વર્ષો સુધી માનવામાં આવ્યું હતું તેને ના પાડવામાં આવી, તેને ભૂલ કાઢવામાં આવી તેમાં? તો કે ભાઈ એ તો આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સુધારો કરવા માટે હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે પ્રયત્ન કર્યા હતા. કોણે કર્યા હતા? હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે. હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે શું કર્યું હતું? તો કે તેણે કીધું હતું કે આવર્ત કોષ્ટકમાં આવેલા બધા જે તત્વ છે એ બધા તત્વનો મૂળભૂત ગુણધર્મ પરમાણ્વીય ભારાંક ન રહેતા પરમાણ્વીય ક્રમાંક હોય છે. શું હોય છે? પરમાણ્વીય ક્રમાંક. અને પરમાણ્વીય ક્રમાંક આવેલ હોય છે તો આપણે પછી તેમણે બધા તત્વના પરમાણ્વીય ક્રમાંકના આલેખો દોર્યા અને એ પરમાણ્વીય ક્રમાંકના આલેખોમાં એક આલેખ છે એ કંઈક એ પરમાણ્વીય ભારાંક આવે, ભારાંક. અને તે આ કયો આન્સર થશે? સી આન્સર. √μ વિરુદ્ધ z. તેમાં એ આલેખમાં તેને જોયો કે એ આલેખ છે સીધી રેખામાં મળે છે અને એ આલેખ સીધી રેખામાં મળે છે તો ત્યારે એમાં તેને જણાવ્યું કે કોઈ પણ તત્વનો વધારે મૂળભૂત ગુણધર્મ છે એ તેનો પરમાણ્વીય ક્રમાંક છે, નહીં કે તેનો પરમાણ્વીય ભારાંક. બરાબર છે. તો એમણે આ આલેખ છે એ બનાવ્યો હતો. એટલે કે બધા અલગ અલગ તત્વોના એમને પ્રેક્ટિકલ કરી અને તેના મૂલ્ય શોધી અને પછી એ આલેખમાં પ્લોટ થયા તો એ આ રીતનો આલેખ મળ્યો હતો. તો આ એક આલેખ છે કે જેના લીધે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સુધારો થયો હતો. પરમાણુ ક્રમાંકની કઈ જોડ S વિભાગના તત્વો સૂચવે છે?
હવે આપણને ખબર છે કે S વિભાગના તત્વો એટલે કે સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2. સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 ના બધા ઇલેક્ટ્રોન રચના જે પરમાણુ ક્રમાંક હું લખું તો કંઈક આ રીતના હોય. સમૂહ નંબર 1 ના પરમાણુ ક્રમાંક થઈ જાય 3, 11, 19, પછી 18, 36 ના 37, પછી થઈ જાય 55, પછી થઈ જાય 87 આ રીતે. અને સમૂહ નંબર 2 ના બધાને લખું તો એ થઈ જાય આનાથી એક એક વધારે ઉમેરી દેવાનું. તો આ બધા આ રીતે. તો હવે અહીંયા જોઈએ આપણે કઈ જોડ S વિભાગના તત્વોની નથી. તો તમે જુઓ કે 7 અને 15. તો 7 અને 15 તો કઈ જોડ S વિભાગના તત્વો સૂચવે છે, નથી સૂચવે છે એવું કીધું. તો જોવો જી ભાઈ કે 7 અને 15, 7 ને 15 ક્યાંય દેખાય નહીં. આ તો નથી. 6 અને 12, 12 તો દેખાય છે પણ 6 ક્યાંય છે તો નથી, આપણને નહીં આવે. પછી 9 અને 17, તો કે 9 અને 17 ક્યાંય દેખાય છે તો કે જી ભાઈ નહીં. 9 એ નથી દેખાતું, 17 પણ નથી દેખાતું, ન આવે. પછી 3 અને 12, તો કે એ દેખાશે ભાઈ, લિથિયમ વાળું અને મેગ્નેશિયમ વાળું. તો આન્સર કયો આવશે? ડી ઓપ્શન, ચોથો ઓપ્શન, કે જેમાં આવેલ 3 એટલે કે લિથિયમ અને આવેલ 12 એટલે કે મેગ્નેશિયમ ના પરમાણુ ક્રમાંક થતા હોય છે જે S વિભાગમાં આવતા હોય છે. તો આ રીતે આન્સર આવશે ડી 4.